નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતો ચાર્ટ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગેની સચોટ અપડેટ। યુવરાજસિંહ જાડેજા દ્વારા પીએસઆઈ અને એલઆરડી રિઝલ્ટ ક્યારે આવશે, ડીવી લિસ્ટ ક્યારે બહાર પડશે, તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે અહીંયા વાત કરીએ પીએસઆઈ અને એલઆરડીનું રિઝલ્ટ ક્યારે આવશે, ડીવી રિઝલ્ટ ક્યારે આવશે। તો અહીંયા એલઆરડીનો કટ ઓફ અપેક્ષા કરતાં ઊંચું રહેશે તો કેટલું રહેશે તેના વિશે આપણે અહીંયા જોઈએ। તો યુવરાજસિંહ જાડેજાએ અહીંયા કીધેલું છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી અંગેની અપડેટ આવી ગઈ છે કે ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ સત્વરે આપી શકે તે માટે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે। અને ત્યારબાદ કીધું છે કે પરિણામ સંદર્ભે એટલે કે 15મી ઓગસ્ટ બાદ કોન્સ્ટેબલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે। જગ્યાના 2 ગણા ઉમેદવારોને એટલે કે તેના થોડાક દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ પણ જાહેર થશે। ત્યારબાદ આગળ કીધું છે કે અંગત અનુભવ અને અભિપ્રાય આપે છે કે સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે। બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ ના આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી અને હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું રહી શકે છે। ત્યાર પછી આગળ વધીએ તો હાલના પીએસઆઈના મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતાં હજી વધુ સમય લાગી શકે છે। તો કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ જાહેર થઈ શકે છે અને પરિણામ જાહેર થઈ શકે છે અને ભરતી બોર્ડનું જે લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં તેની શું થઈ જાય તો કે નિમણૂક થઈ જાય। તો આ એક અંગત ટકોર છે કે મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસો રાખો। ત્યાર પછી કહ્યું છે આગળ કે અહીંયા એમસીક્યુના સારો સ્કોર હશે અને ડિસ્ક્રિપ્ટિવમાં પેપરમાં તમે ચેકરની એટલે કે ચા કડક હશે તો ફાઇનલ મેરિટ પસંદગી યાદીમાં તમે લકી ડ્રો તરીકે નામ આવી શકે। ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્ત્વ ધરાવે છે અને અહીંયા આગળ કીધું છે કે કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું। આવનારા દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે, તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને વધારે હિતાવત રહેશે। તો આવું જે આપણે જાડેજા સાહેબે આપણે કીધું કે પીએસઆઈની અને એલઆરડીનું અને કોન્સ્ટેબલનું જે પરિણામ છે એ ટૂંક સમયમાં આવી જશે અને જેવું આવશે એટલે તમને અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે। તો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।